પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે રાષ્ટ્રીય હાથશાળ દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન નેહલ ઠક્કર. આજે 11મો રાષ્ટ્રીય હાથશાળ દિવસ છે. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં તેનું વિશેષ મહત્વ છે. આ દિવસે 1905માં સ્વદેશી ચળવળની શરૂઆત થઈ હતી. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2015માં દર વર્ષે નેશનલ હેન્ડલૂમ ડે ઉજવવાની જાહેરાત કરાઈ હતી. તે વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશના તમામ પરિવારોએ ખાદી અને હેન્ડલૂમ સંબંધિત ઓછામાં ઓછી એક બનાવટ ખરીદવી જોઈએ. આજે 11મો રાષ્ટ્રીય હાથશાળ દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે કચ્છના વણાટ કામના 3 કારીગરોને આજે રાષ્ટ્રીય પુરસ્કાર આપી નવાજવામાં આવશે. કેન્દ્રીય વસ્ત્ર મંત્રાલય દ્વારા ગત માસ દરમિયાન દિલ્હી ખાતે રાષ્ટ્રીય એવોર્ડ અને સંત કબીર એવોર્ડ 2024ની જાહેરાત કરાઈ હતી. કુલ 24 એવોર્ડમાંથી કચ્છના ફાળે 3 એવોર્ડ આવ્યા છે, જેમાં ભુજોડીના દીનાબેન રમેશભાઈ વણકર, કુકમાના સામતભાઈ તેજસીભાઈ વણકર અને માંડવી તાલુકાના ડોણ ગામના બોજરાજ દામજીભાઈ ધોરિયાએ રજૂ કરેલા નમૂનાની એવોર્ડ માટે પસંદગી કરાઈ હતી. વણાટકામ અને હાથશાળ સાથે સંકળાયેલા કારીગરોને પ્રોત્સાહિત કરવા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકાઈ છે, જેનો લાભ લઈને હસ્તકલાના કારીગરો પોતાના કસબનો વ્યાપ વધારી શકે છે, તેમજ આર્થિક ઉપાર્જનને પણ વધુ મજબૂત બનાવી શકે છે. હાથશાળ એપેક્સ સંસ્થાઓ માટેની યોજના હેઠળ રાજ્યની ટોચની હાથશાળની સંસ્થાઓ તથા હાથશાળ નિગમને હાથશાળ માલના કાપડના બહોળા પ્રમાણમાં વેચાણ થાય તે માટે રાજ્યની અંદર અને રાજ્યની બહાર પ્રદર્શનમાં ભાગ લેવા, હાથશાળ કાપડના વેચાણ માટે પ્રચાર અર્થે જાહેરાત માટે, ગુણવત્તાયુક્ત સૂતર ઉપલબ્ધ કરાવવા સૂતર ઉપર સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. એપેક્સ સંસ્થાઓ, નિગમ તથા હાથશાળ વણકર મંડળીઓને તેમના દ્વારા ઉત્પાદિત થયેલ માલની કિંમતમાં ગ્રાહકોને મહત્તમ લાભ મળે તેમજ બજારમાં સ્પર્ધાત્મક રીતે ટકી શકે તે હેતુસર ખાસ તહેવારો દરમિયાન વળતર આપવામાં આવે છે. કચ્છની વાત કરીએ તો સરહદી જિલ્લામાં હાથશાળનું અનેરું મહત્વ છે. અલગ અલગ રીતે થતા વણાટકામમાંથી કલાકારીગરો વિવિધ વસ્તુઓ બનાવે છે. હાથ વણાટથી બનતી કચ્છી શાલ કચ્છની અનોખી ઓળખ બની ગઈ છે. કચ્છમાં દાયકાઓથી કારીગરો શાલ બનાવતા આવ્યા છે અને આજે આ કચ્છી શાલ માત્ર ગુજરાત નહીં પણ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. કચ્છી શાલ બનાવવા માટે ઘેટાના ઊનમાંથી દોરા બનાવવામાં આવે છે અને ત્યારબાદ તે દોરાને એક વિશેષ મિશ્રણમાં અમુક દિવસો સુધી પલાળી રાખવામાં આવે છે. કારીગરોની ભાષામાં જેને કઢી કહેવાય છે. આ દોરાઓને એક વિશેષ સાધન પર વ્યવસ્થિત રીતે ગોઠવી તેના તાણા બનાવવામાં આવે છે. બાદમાં હાથશાળ પર મૂકી તેનું વણાટ થાય છે અને તે જ હાથશાળ પર વિવિધ ડિઝાઇનોથી અનોખી શાલ બનાવવામાં આવે છે. કચ્છની આ હસ્તકળા આજે વિશ્વભરમાં પ્રખ્યાત છે. કચ્છની મુલાકાતે આવતા પ્રવાસીઓ રંગબેરંગી શાલ ખરીદે છે. કચ્છમાં ઊંટ માલધારીઓ ઘણા વર્ષોથી પોતાના માટે ઊંટનું ઊન ઉતારતા હતા, જેનો ઉપયોગ તેમના ઊંટ માટે પટ્ટાઓ અથવા વાસણો લઈ જવા માટે બેગ તરીકે કરતા હતા. ઊંટમાં ઉચ્ચ ગુણવત્તાનું ઊન મળે છે, જે ખૂબ ગરમ, પાણી પ્રતિરોધક અને અત્યંત ટકાઉ હોય છે. તેનો ઉપયોગ કાપડ, કાર્પેટ અને દોરડા બનાવવા માટે થઈ શકે છે. ઊનની તેના કુદરતી રંગો માટે મોટી માંગ છે. ઉનાળાના પ્રારંભે માર્ચ અને એપ્રિલની વચ્ચે વર્ષમાં એક વખત ઊંટનું ઊન ઉતારવામાં આવે છે. ઊનના રેસા ટૂંકા હોતા વણાટ માટે પડકારરૂપ છે. કચ્છમાં થતા ખરડ વણાટકામ માટે જરૂરી કુદરતી સંસાધનો ઊન અને વનસ્પતિ રંગો છે. મૂળ સ્વરૂપે ખરડ કાર્પેટ બકરી અને ઊંટના ઊનમાંથી બનાવવામાં આવ્યા હતા. માલધારીઓ ઊંટના વાળનો ઉતારો કરીને વણકરને આપે છે. ખરડના કારીગરો તેમાંથી વિવિધ બનાવટો કરે છે. ખરડની વસ્તુઓથી સિંધ અને ગુજરાતમાં ઘણા મહેલો શણગારેલા છે. અત્યારે ખરડ હસ્તકલા એક લુપ્ત થતી કળા છે. મસરૂ વણાટકામમાં રેશમ અને સુતરાઉ કાપડનું એક ટેક્સટાઇલ બનાવાય છે, જેમાં એક બાજુ કપાસ અને બીજી બાજુ રેશમ હોય છે. મશરૂ એક શાહી હસ્તકલા હતી. આજે પરંપરાગત મશરૂ વણાટ લુપ્તતાના આરે છે.